Mehul, please answer. જેટલા લખાયો એટલા બોલે, એમાં કશો જ વાંધો નથી. 3 તો બહુ વધારે લખાયા. 1 લખાય ને ક્લાસમાં તોય બહુ છે, અને 1 બી બોલવાનું. બોલો. થેન્ક યુ ફોર યોર હેલ્પ. કેન યુ હેલ્પ મી ટુ કતો વાંધો દેટ્સ ઓકે. જો એક વસ્તુ યાદ રાખો બધા, તમે નોટ્સ લખતા હોય અને તમને એવું લાગતું ને કે સેગમેન્ટ ભાગે છે આગળ અને હું સ્પીડ નથી પહોંચી વળતો, તો તમારે સ્પીડને પહોંચી વળવાની કોઈ જરૂર જ નથી. તમે જે લખો છો શાંતિથી પતાવો, ભાગવા દો સેગમેન્ટને. તમારે એને પકડીને કશું કરવાનું નથી. ઓકે. હું તો રાધર જો સ્ટુડન્ટ હોત તો હું એવું કરત કે ભાઈ હું જેટલું લખીશ ને હું વ્યવસ્થિત લખીશ, અને કે હું વાંચી શકું મારા અક્ષર. બધું લખીને મતલબ જ નથી ને, આપણે વાંચી ના શકીએ આપણા અક્ષર. તો એને પકડવાના જશો ક્લાસમાં. એ તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિકલી સ્પીડ આવી જ જશે. સ્પીડને ચેઝ નહીં કરવાનું. ચેઝ કરો સ્કિલ શીખવા પર, કે ભાઈ નોટ ટેકિંગ મોહિતે કઈ રીતે કરવાનું શીખવાડ્યું છે, મારે તો એ રીતે કરવું છે. ભલે ને 2 સેન્ટેન્સ નહીં લખાય, પણ લખીશ તો હું એ જ રીતે જે રીતે આપણે શીખવાડ્યું. બાકીનું નહીં લખાય તો નહીં લખાય, એવું મગજ રાખો. ઓકે એવરીવન. જીત, તમે ટ્રાય કરો. You make this very easy. Thank you for helping me. I'm so worried. What will happen now? I'm relieved now. Can you please let me know that do I have to pay anything for this? Very good answer, Jeet. Excellent. All because of your sincere practice, I must say. Good answer. હવે અહીંયા જુઓ બધા. પહેલી લાઈન હતી. હા બોલો. I really appreciate you that you helped me. I was actually really worried about this, but you released my stress. So thank you so much. And apart from that, can you please let me know how much I need to pay? તમે બહુ આમાં પેલું કર્યું છે, શું કહેવાય, ચેન્જીસ. સાંભળવામાં એવું લાગશે કે મતલબ દૂરના કાકાનો છોકરો હોય એટલે એવા ટાઈપનું, કે સમથિંગ સિમિલર આપણા ઘરનું, પણ સ્ટીલ દૂરના કાકાનો છોકરો જ છે, ઘરનો નથી એમ. એટલે એવું સંભળાય છે કે થોડુંક સિમિલેરિટીઝ છે પણ સેમ નથી એક્ઝેક્ટલી આન્સર. એવો હતો. હવે અહીંયા જો, જેમ કે અપ્રિશિએટ ને બધું નહીં આવે અહીંયા, બરાબર. અહીંયા ખાલી એટલું જ છે કે ભાઈ થેન્ક યુ, એટલે આપણે આભાર પ્રકટ કરીએ એટલે એટલું જ બોલવાનું, થેન્ક યુ. બાકી આપણે બોલીએ ને તો એડિશન થઈ જાય. એટલે અહીંયા જુઓ શું આવે. ઓ, તો મેં ઓ લખ્યું. તમે તો આ ખૂબ જ સરળ બનાવી દીધું, ખૂબ જ. યુ